હમણાં જો અમારે લગ્ન છે મારા કાકાજીના છોકરાના, એટલે આના કાકાના છોકરાના, તો ફેશિયલ ચાલુ છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ ને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે વ્લોગની શરૂઆત કરીએ છીએ. આજે જો અમારે આ કિચન ગાર્ડનમાં જો આટલો પાલક છે ને, આ પાલક આટલો તમે જો મોટો થઈ ગયો છે. અને આજે અમારે બનાવવાનું છે પાલક બટેટાનું શાક. તો આ પાલક આજે મસ્ત મસ્ત કાપી લઈ, એટલે પછી આ ગણતરી એવી છે કે આ પાલકને થોડો આછો કરી નાખી. કારણ કે જો આટલો આછો છે ને તો એ સરસ મોટા પાંદડા થાય છે. વાવ્યો છે તો બધો સાથે જ, પણ આ પાલક ઘાટો વાવી ગયો છે, પહેલી વાર વાવ્યો હતો. બાકી મસ્ત જો આ ધાણા મસ્ત થઈ ગયા છે, મેથી હવે પાકવા આવી છે. આ પારીએ લસણ પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. વટાણા જો બધામાં વટાણા લાગવા મળે છે. અને ડુંગળી જો, ડુંગળી પાછી કેટલી મસ્ત ઊભી થઈ ગઈ છે. આ બાજુ આ થોડુંક વીક રહે છે, કારણ કે અહીંયા છે ને જો અહીંયા સનલાઇટ આવે છે, અહીંયા નથી આવતી. સનલાઇટ પણ ખૂબ જરૂરી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો તમે તુલસી જુઓ, તુલસી છે ને બહુ મસ્ત મસ્ત ખીલી ગઈ છે. તો એકદમ મસ્ત મસ્ત કિચન ગાર્ડન થઈ ગયું છે. તો હાલો પાલકના પાંદડા તોડી લઈ અને આજે પાલક બટેટા ખાઈ નાખી. ઘરનું શાકભાજી ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. તો જો આપણે આપણા માટે આટલો પાલક જે છે લઈ લીધો છે. અને સાથે સાથે જો અહીંયા ઘાટો પાલક હતો ને તો આછો કરી નાખ્યો. 1 2 3 4 5 6 7 આ રીતના આછો કરતો જવાનો છે હવે. અને એ આછો કરેલો પાલક જો આપણે આ મૂળિયા સહિત આટલો પાલક ઉપાડી લીધો છે. આ અહીંયાથી આપણે આટલો ભાજી માટે પાછો ઉપયોગ લઈશું. અમારા માટે તો એટલો કાપી છે, આ કોઈકને આપી દઈશું. અને કોઈને જો વાવવું હોય તો પણ આપી દઈશું, એટલે એ પાલક પોતાને ત્યાં વાવી શકે. શું કરે? હા જો લંબાઈ નવરી થઈ જ લાગે. બાય ડીમ પેટ મોકલે શું ડિમ્પિન બહુ એટલે બાય મોકલે. શું કરતી તું? રાંધી નવરી થી હવે છાશ તો ભૂલી ગયો. શું બને જમવા? પાલક બટાટા બનાવ્યું ને? ના, બીજું બનાવ્યું. શું સાચું બોલ? પાલક બટાટા બનાવ્યું. જો અમારે લગ્ન છે મારા કાકાજીના છોકરાના, એટલે આના કાકાના છોકરાના, તો ફેશિયલ ચાલુ છે. હાથે જ સેલ્ફ. એક દી દેવાંશીના વાળ કાપે, એક દી હાથે ફેશિયલ કરે. આ ફેશિયલ જે ચાલુ છે ને એ શેનેથી છે? દેવાંશી જો, દેવાંશી પકડીને ઊભી છે. લોટસનું જે છે એ ડાયમંડ ગ્લો એ છે ફેશિયલ કિટ, લોટસ હર્બલનું. તો આ પ્રોડક્ટ યુઝ કરે છે. સારી આવે છે પ્રોડક્ટ, બરાબર ને? પાર્લરવાળા સજેસ્ટ કરે છે આવડિયા. તો આ ઘરે જ પાર્લર બનાવી લીધું. જો દેવાંશી તારે ફેશિયલ કરવાનું? નાના છોકરાને એનો હોય એમ ન હોય, 1 by 1 હોય. જો આ એકદમ સાવ ઇઝી ટુ યુઝ હોય છે. આમાં લખેલું હોય છે સ્ટેપ 1, પછી સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4, સ્ટેપ 5 અને સ્ટેપ 6. 6 સ્ટેપમાં કરવાનું હોય છે. અલગ અલગ જે છે. તો સ્ટેપ વાઇઝ જે છે અલગ અલગ થોડા ટાઈમ માટે જે છે એ એપ્લાય કરવાનું છે. તો તમે ફેશિયલ ઘરે જ કરી શકો છો. લોટસનું સ્પેશિયલી આજે ડાયમંડ ગ્લો કીટ આવે છે, મસ્ત આવે છે. શું નહીં